બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. બાળક તો રડતું જ તું, હવે પતિ પત્ની પણ રડી રહ્યા છે. બેયની આંખ રડી રહી છે. અને એ સમયે રડતી આંખે એક પુરુષ બોલ્યો છે. માંડ માંડ પોતાના કંઠમાંથી એ અવાજ બહાર આવે છે, ભાઈ, અમારા ઘરમાં અનાજ નથી, અમારી પાસે પહેરવાના પૂરતા કપડા નથી. સાચું કહું ને તો અમે પતિ પત્નીએ 2 દિવસથી કઈ જમાઈ નથી. અને આજે તો હદ થઈ ગઈ કે મારું આ 1 વર્ષનું બાળક પણ આજે સવારથી કઈ જમ્યું નથી. એ ભૂખ્યું છે. વિદેશની વાત છે. એક યુવાન હતો ને ભણેલો ગણેલો હતો વધારે. પોતાની એક અંદરની જિજ્ઞાસા હતી અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે થઈ અને એક વખતના સમય ચર્ચની અંદર જાય છે. પણ એ ચર્ચમાં ક્યારે ગયો તો કહે છે કે રાત્રિ બાઇબલ ક્લબમાં ગયો. રાત્રિના સમયે એ બાઇબલ ક્લબમાં ગયો છે. એને એક જ ઉત્કંઠા હતી કે બાઇબલ શું ઉપદેશ આપે છે, શું પ્રવચન આપે છે એ જાણવું છે. આવી જાણવાથી એ માણસ ગયેલો ત્યાં. એવી જિજ્ઞાસા હતી એમને. એ જાણવાની વૃત્તિથી ગયેલો. પણ તે દિવસે ઘટના એવી ઘટી થઈ કે પાદરી આવે છે, પાદરીનો પ્રવેશ થયો ચર્ચમાં. પણ પાદરીએ એ દિવસે કંઈક જુદું જ પ્રવચન આપ્યું. એ દિવસના રાત્રિ ક્લબનો એક મુખ્ય મુદ્દો હતો કે ભગવાન આજે પણ લોકોની સાથે વાત કરે છે. આ મુદ્દા પર પાદરીનું પ્રવચન હતું. પાદરીનો આ મુદ્દા પર આપવામાં આવેલું આ પ્રવચન, એ પ્રવચનના શબ્દો, બેમાંથી એક પણ વસ્તુ આ આવેલા જિજ્ઞાસુ વૃત્તિના યુવાનને પોતાના ગળે ન ઉતરી. એને એમ થયું કે ધર્મગ્રંથોના આધારે જે વાક્યો લખાયા છે એ જ વાક્યોનું અહીંયા પુનરાવર્તન થઈ રહ્યું છે. આમાં શું આપણે સાંભળવાનું હતું? છતાં પણ પોતે પાદરીને મળવા માટે થઈ અને બેઠો રહ્યો. મીટિંગ પૂરી થઈ ગઈ, પ્રવચન પૂરું થઈ ગયું એટલે યુવાન ઉભો થઈ અને પાદરી પાસે જઈને કહે છે, ફાધર, તમે હમણાં ક્યારના એક વિષય પર ચર્ચા કરી રહ્યા હતા કે ભગવાન આજે પણ લોકો સાથે વાત કરે છે, ભગવાન આજે પણ લોકો સાથે વાત કરે છે. તો શું સાચી વાત છે? ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ખરો? મારો પ્રશ્ન છે. શું ખરેખર આપણને એ આપણા જીવનના માર્ગ ઉપરની એ દોરણી આપે છે કે પછી આ બધી જ ગ્રંથોની, ધર્મના એ પુરાણોની, શાસ્ત્રોની માત્ર માન્યતાઓ જ છે? મને જરા આ જિજ્ઞાસા છે, મને બતાવો. અને જો ભગવાન આપણી હારે વાત કરતો હોય તો કઈ રીતે વાત કરે છે આ મને સાબિત કરી દે. આટલું બોલી અને પેલો યુવાન ચૂપ થઈ જાય છે. પાદરીએ ફાધર જરા હસ્યા છે અને કહે છે, બેટા, ભગવાન છે ને, ઈશ્વર હંમેશા આપણી જોડે રહી અને આપણને દોરતો જ હોય છે. પરમાત્મા આપણી સાથે રહી અને હંમેશના માટે આપણને દોરતો જ હોય છે. આપણા મનની અંદર સદૈવને માટે આપણી હારે જ એ વાત કરતો જ હોય છે. અરે, હું તો એમ કહીશ કે બેટા, ભગવાન આપણી સાથે વાત કરવા માટે આતુર છે.
જીવાત્મા એની સાથે વાત કરવા માટે તૈયાર હોય કે ન હોય એની ખબર નથી. પરમાત્મા જીવાત્મા સાથે વાત કરવા માટે ઓલમોસ્ટ રેડી હોય છે. અને એટલા જ માટે નાથ દ્વારા ભગવાન હાથ ઊંચો કરીને ઉભા છે. શ્રીનાથજી ભગવાનનું એ મને તમને એમ કહે છે કે તું નથી આવતો માટે હું તને બોલાવું છું. એક વૈષ્ણવ ભગવાનને પ્રશ્ન કરો, પ્રભુ તમે આ હાથ ઊંચો કેમ રાખો છો? અને ત્યારે ભગવાને કહ્યું, હું મારા ભક્તોને બોલાવી રહ્યો છું, તું અહીંયા આવ, તું અહીંયા આવ, તું અહીંયા આવ. ભગવાન હંમેશના માટે આપણી સાથે વાત કરવા આતુર હોય છે. હવે આપણને પ્રશ્ન થાય, ભગવાન આપણી હારે વાત કરવા આતુર છે એની સાબિતી શું? તો ફાધર કહે છે કે બેટા, આપણા મનની અંદર જે ઉદ્ભવતા એના આદેશનું, બસ આપણું મન છે, એ મનમાં જે આદેશ થાય એ આદેશને ચૂપચાપ એનું અનુકરણ કર્યા કરો, એનું પાલન કરતા રહો, બધું જ તમને સમજાઈ જશે. તમારા મનની અંદર જે વિચારોના જે વમળો ફૂટતા હોય એને પાલન કર્યા કરો. થોડી ઘણી અસર ઓલા એજ્યુકેશન વાળા યુવાનો પર પડી, ફાધરના શબ્દોની થોડી ઘણી. સંપૂર્ણ વિશ્વાસ નો બેઠો એ વાતમાં, અને વાતે બરાબર છે કે સીધો વિશ્વાસ બેસે નહીં. પણ મનમાં એક નક્કી કર્યું કે એક વખત તો અમારે પ્રયોગ કરવો જ છે. પાદરે કીધું છે કે મનમાં જે કઈ વિચારો આવે છે, જે ઉદ્ગાર થાય છે, આપણા મનની અંદર જે આપણા વિચારોમાં જે ઉદ્ભવે છે, એ વિચારોને આદેશમાં પરિવર્તન કરી અને એનું એક વખત મારે આ અનુકરણ કરવું છે. એટલે એક વખત મને ખબર પડે ભગવાન વાત કરે છે કે નહીં. સુખી સમૃદ્ધ માણસ હતો બહુ. ઘરે જવા માટે નીકળી જાય છે ચર્ચને છોડીને, મોંઘી કારમાં બેસી ગાડીને સેલ્ફ મારી અને પોતે સ્ટાર્ટ કરીને ગાડીને નીકળે છે. કદાચ 100-150 કિલોમીટર 100-150 હજી દૂર ગયો હશે મીટર. મનમાં વિચાર આવ્યો, એક દૂધની બાટલી લઈ લઈએ કે. અંદરથી એક સ્ફૂર્ણા થઈ, દૂધની બાટલી લઈ લે. માણસને હસવું આવ્યું કે મારે ઘરે કોઈ દિવસ મારા ચપ્પલ મારે એક બોક્સમાં નથી મૂકવા પડતા. હું બેસું ત્યાં મારે પાણી માગવું નથી પડતું, એટલા નોકર છે. હું આજ સુધીમાં આટલી ઉંમરમાં કોઈ દિવસ દૂધની બોટલ લેવા નથી ગયો, અને આવો શું વિચાર હવે? મારું કામ કરવા માટે થઈ અને મારે ઘરે ત્યાં સેવકો તૈયાર હોય છે, આતુર હોય છે. પણ આમાં આકાશ તરફ નજર કરી અને પછી નક્કી કર્યું કે મેં નક્કી જ કર્યું છે કે એક વખત મારે આ ટ્રાય કરવી છે, તો ક્યારેક શું કામ, લાવને આજ જ ટ્રાય કરી લો. કાલ કરે સો આજ, આજ કરે સો અબ. કારણ આપણો સમય વ્યતીત થઈ જાય છે. વિચારવા રહેશો તો મોકો ગુમાવી દેશો. જિંદગીના કોઈ પણ ક્ષણ ઉપર, કોઈ પણ પડાવમાં બહુ વિચારવા રહ્યા ને તો હાથમાંથી મોકો વયો એનો કઈ ભરોસો નહીં ક્યારે. એટલે પોતે નક્કી કર્યું કે વિચાર જે દૂધની બાટલીને હવે હાલને લઈ લો. ગાડીને એક બાજુ ઉભી રાખી, સ્ટોરમાંથી બાટલી લઈ છે, બાટલી જાય. નકર હવે એ માણસ કોઈ દી કઈ લેવા જ નથી ગયો ઘરેથી. નોકર ચાકરની એને તાણ નથી ઘરમાં, પૈસા અઢળક સંપદા છે. હવે એને આવો ઊંડાણમાંથી વિચાર આવે એટલે એને પોતાની જાત ઉપર અને અંદરથી આવેલા વિચાર ઉપર, આદેશ ઉપર જરાક એને હસવું આવી ગયું. છતાં પણ એને નક્કી કર્યું લઈ લો હાલ. પણ એક ઈચ્છા હતી એની. એને આકાશ તરફ દ્રષ્ટિ કરીને એક ભગવાન કીધું કે ભગવાન, જો તમને આ પાદરી ફાધર બધા એમ કહેતા હોય ભગવાન આપણી હારે વાત કરવા માટે આતુર હોય છે, તો એકવાર મારી હારે વાત કર. હું નિષ્ઠાથી તને કહું છું, હું શ્રદ્ધાથી તને કહું છું, તું એકવાર મારી સાથે વાત કર. એને બધું વિચિત્ર વિચિત્ર લાગતું હતું આ બધું.
દૂધની એ બાટલી ખરીદી લીધી. જિંદગીમાં પહેલી વાર દૂધની બાટલી લેવા ગયો છે. પણ નક્કી જ કર્યું હતું કે મારે આદેશનું પાલન કરવું જ છે. એટલે એમણે કર્યું, દૂધની બાટલી લીધી. હસવું આવતું હતું છતાં પણ એ કાર્ય કરી અને વળી પાછી બાટલીને આગળની સીટમાં મૂકી અને પોતે પોતાના ઘર તરફ ગાડી જવા માટે નીકળે છે. થોડે દૂર ગયો ત્યાં એક લેફ્ટ સાઈડનો એક ટર્ન આવે છે. જે રસ્તે કોઈ દી ગયો જ નથી એ રસ્તે જવા માટે અંદરથી એક ઉદ્ગાર આવ્યો, એક આદેશ આવ્યો, તારી ગાડીને ડાબી બાજુ વાળી. હવે એ રસ્તે કોઈ દી કામ જ નથી માણસને. એ માણસ પોતે એકલો એકલો હસે છે ગાડીમાં કે આવું કઈ આવી કઈ હોય જે રસ્તે હું ગયો નથી. ઘડીક થાય તો દૂધ લેવાની અંદરથી આદેશ છૂટ્યો, ઘડીક થાય તો કે ડાબી બાજુ વાળી, પણ પોતે નીકળી ગયો. દૂર જતો રહ્યો, 2-5 સિગ્નલ પાસ થઈ ગયો. પછી વિચાર આવ્યો કે મારે કયું કરવું જ તું, એટલે મેં દૂધ લીધું તું. તો કયું તો કર્યું નહીં. અને એક બાજુ પોતાને આ વિચાર આવ્યો અને બીજી બાજુ એક આદેશ આવતો હતો કે તું ફરી પાછો વળ, યુટર્ન કર. એટલે પોતે યુટર્ન કરે છે કારને. યુટર્ન થયો એટલે 5-6 સિગ્નલ ટપી અને જે જગ્યાએ જવાનું તે બાજુનો આદેશ થયો એટલે એ રસ્તા પર જાય છે. આદેશનું અક્ષરશઃ પાલન કરવા લાગ્યો છે. કાર ધીમે ધીમે ચાલતી ગઈ એક એવા એરિયામાં જેને ઉભી રહી જ્યાં સાવ પુઅર લોકો, સાવ ગરીબ લોકો રહેતા હતા. ઘરની અંદર ઝાંખા અંજવાળાઓ હતા. આ માણસને થયું કે અહીંયા હું ઉતરીશ તો લોકો મને રાતના 12 વાગ્યા છે પાગલ સમજશે, હું અત્યારે શું આવ્યો છે લેવા. પણ અંદરથી એક અવાજ બીજો અંદર આવ્યો, ગાડીમાંથી ઉતર, આ દૂધની કોથળી લે અને સામે જે તને આછું અંજવાળું દેખાય, જે સામે ખડકી છે, જે કાચું મકાન છે, એમાં જઈ અને દૂધની બાટલી આપી દે. હવે રાતના 12 વાગ્યે, પરદેશની ધરતી, કોઈ દિવસ જે માણસ ક્યાંય ગયો નથી એવો વિસ્તાર, અને છતાં અંદરથી એક ઉદ્ગાર થયો કે દૂધ આપી આવ સામે જઈને. હવે પોતાને હસવું આવે છે કે હવે મારા ગાંડપણની સાવ હદ થઈ ગઈ. હાવ આવું હોય? પોતાની જાતે આકાશ તરફ નજર કરીને પોતે બોલ્યો છે કે હે ભગવાન, આ કામ કદાચ મારાથી હવે નહીં થાય. કારણ કે હું રાત્રે 12 વાગે કોઈના ઘરમાં જાઉં અને હું દૂધની બાટલી એને દેવા જાઉં તો માણસ મારા પર હસે નહીં. એટલે આ 12 વાગે તમે દૂધની બાટલી અમને શું કામ દેવા આવ્યા? અમારી ઉપર હસે નહીં? પોતે ભગવાન ના પડે છે હવે મારાથી આ કામ નહીં થાય. એટલે પોતે ફરી પાછો કારમાં બેસવા જાય છે. અને જે નીચે આવે અને કારમાં બેસવા જાય એવા સમયે સામા ઘરમાંથી કોઈનો રડવાનો અવાજ સંભળાય છે. સામેના ઘરમાંથી એક રડવાનો અવાજ સંભળાય છે એટલે એ માણસ ઉભો રહ્યો છે. એક બાજુ રડવાનો અવાજ સંભળાયો, એક બાજુ અંદરથી આદેશ આવ્યો કે હું તને કહું છું જા દૂધની કોથળી દઈ આવ. નથી આપણે ક્યારેક કહેતા કે મારું મન તો આમ ઘણું બધું કહેતું હતું પણ મને એમ થયું કે આમ કેમ હશે. આપણે બોલીએ છીએ ક્યારેક કે મારા મનમાં તો થતું જ તું આમ હશે પણ હવે હાઈ થઈને જ રહ્યું. તો તારા મનમાં તને ખબર નહોતી છતાંય તારા મનમાં આવ્યું ક્યાંથી? આ પરમાત્મા નથી હુકમ કરતો તો હુકમ બીજો કરે છે કોણ? તારી અંદર બેઠેલો પરમાત્મા તને કહે છે જા તું આમ. અંદર બેઠેલો પરમાત્મા આદેશ કરે છે. આખા શરીરમાં યાદ રાખજો, કોઈ હુકમનું પાનું હોય ને તો એ આત્મા છે. એનાથી વિશેષ કશું જ નથી આમાં. એક હાથ ન હોય, 2 પગ ન હોય, 2 આંખ ન હોય, કાન ન હોય, જીભ ન હોય, છતાં માણસ જીવન જીવી જાય, અંદરથી પ્રાણ વયો જાય પછી કોઈ જીવી નથી શકતું. આખું શરીર સારું હોય. મૂળ કિંમત તો આત્માની છે. અને આત્મા સો પરમાત્મા. આત્મા છે પરમાત્મા છે મારું તમારો.
એટલે અંદરથી એક આદેશ થતો હતો કે તું દૂધની બાટલી કોથળી ત્યાં દઈ આવ. આ બંને ઘટનાઓ જરાક એના માનસ ઉપર જરા અસર કરી ગઈ. એક ભાંગલ તૂટેલો એક દરવાજે જઈ દરવાજો ખટખટાવ્યો. અંદરથી અવાજો, અત્યારે 12 વાગે કોણ? અંદરથી અવાજ આવ્યો, કોણ છે તમે? શા માટે આવ્યા છો? અરે રાતના 12 વાગી ચૂક્યા છે, બહાર બરફ કેટલો પડી રહ્યો છે, શા માટે આવ્યા છો તમે? કોનું કામ છે તમારે આટલી રાતે? આવું બડબડ કરતા કરતા એક વૃદ્ધ પુરુષે ફાટેલા તૂટેલા કપડા પહેરતા દરવાજો ખોલ્યો છે. એની પાછળ પણ એની એક પત્ની હતી, મેલા ઘેલા કપડા પહેરતા, અને એના ખભે એક નાનું બાળક હતું. એ ખૂબ રડતું હતું. એને ખભા પર રાખીને એ થપથપાવતી હતી. બાળક ખૂબ રડતું હતું. એને છાનું રાખવા માટે એની માં થપથપાવે છે. પેલા પુરુષે પૂછ્યું કે બોલો ભાઈ, કોનું કામ છે તમારે? એટલે પેલો એજ્યુકેશન વાળો જે યુવાન હતો ને, જે જિજ્ઞાસા વૃત્તિથી ચર્ચમાં જઈને ફાધરને પ્રશ્ન કર્યો હતો, એ માણસે એટલું કીધું કે લ્યો આ દૂધની કોથળી તમે લઈ લ્યો. દૂધની કોથળી દંપતીની સામે આપી અને ધરીને પોતે ચૂપચાપ ઊભો છે. એક ચમત્કાર જોયો. પતિ પત્ની બેવ એકબીજાની સામે જુએ છે. બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. બાળક તો રડતું જ હતું, હવે પતિ પત્ની પણ રડી રહ્યા છે. બેયની આંખ રડી રહી છે. અને એ સમયે રડતી આંખે એક પુરુષ બોલ્યો છે. માંડ માંડ પોતાના કંઠમાંથી એ અવાજ બહાર આવે છે, ભાઈ અમે બહુ મોટી એવી એક મુસીબતમાં ફસાઈ ગયા છીએ. અમારા ઘરમાં અનાજ નથી, અમારી પાસે પહેરવાના પૂરતા કપડા નથી. સાચું કહું ને તો અમે પતિ પત્નીએ 2 દિવસથી કઈ જમાઈ નથી. અને આજે તો હદ થઈ ગઈ કે મારું આ 1 વર્ષનું બાળક પણ આજે સવારથી કઈ જમ્યું નથી. એ ભૂખ્યું છે, ભૂખને લઈને એ રડે છે. આ નાનો એવો જીવ પણ, અમે એમ સમજીએ ચાલો પાણી પીને સૂઈ જઈએ, પણ આ નાના જીવનું શું કરીએ અમે? સાંજથી એને રડવાનું ખૂબ ચાલુ કર્યું છે, તે બંધ ન થતો. સાંજથી એને રડવાનું ખૂબ ચાલુ કર્યું છે, તે બંધ ન થતો. અમે છેલ્લી 1-1.5 કલાકથી ભગવાનને પ્રાર્થના કર્યા છે, પ્રભુ કાં તો અમારા બાળકનું પેટ ભરાય એના માટે ભોજન દો, અને કાં તો અમને બધાને મરી જવાની થોડીક હિંમત આપી દો. કાં અમારું બાળક ભોજન કરી શકે એવું દૂધ આપી દો, અને કાં અમને મરી જવાની હિંમત આપો. પણ મારી પત્ની એમ કહેતી હતી કે તમે ધીરજ રાખો, ભગવાન બધાયનું સાંભળે છે. હે ભાઈ, તમે કોઈ દેવદૂત તો નથી ને? ક્યાં તમે કોઈ દેવદૂત તો નથી ને? મેલા ઘેલા કપડામાં ઉભેલા એ પતિ પત્નીના આ શબ્દો સાંભળી અને નવયુવાનની આંખમાંથી અશ્રુની ધારા થઈ ગઈ. અને એટલું જ બોલ્યો, આ જગતના દરેક ઇન્સાનની સાથે પરમાત્મા વાત કરી રહ્યો છે. આ જગતના એક એક જીવ સાથે પરમાત્મા વાત કરી રહ્યો છે. પણ જો અંદરથી આવેલા આદેશનું જો પાલન કરવામાં આવે તો ચૂપચાપ. પણ આપણે થાય છે એવું, અંદરથી આદેશ આવે ને ત્યારે આપણી બુદ્ધિ એની માથે સવાર થઈ જાય. પાછી આપણે આપણી બુદ્ધિ લગાડીએ ને પાછી. ઘણી વખત કહે છે ને મહાપુરુષો કે અમુક અમુક સમયમાં તમારા મનનું નહીં, તમારા અંતરની વાતને સાંભળવાનું રાખો યાર. તમારા અંતરની વાતને સાંભળવાનું રાખશો ને તો તમારો નિર્ણય સાચો પડશે. કારણ વિચારધારામાં મનથી વિચારશો તો મનુષ્ય હશે, પણ અંતરથી વિચારશો ને તો પરમાત્માનો જવાબ હશે વાલા. અને પરમાત્મા તમને કોઈ દિવસ ખોટા માર્ગે નહીં જવા દે. માટે હૃદયથી વિચારો, અંતરથી વિચારો. પરમાત્મા બધા સાથે વાત કરી રહ્યા છે. બસ આંખમાંથી અશ્રુઓની ધારા સાથે માણસ કારમાં બેસી
અને પોતાના ઘર તરફ નીકળી ગયો છે.